ગળામાં પણ માળા હોય, રુદ્રાક્ષની, તુલસીની તિલક હોય, એટલે યમરાજાના દૂતો લેવા આવે તો ખબર પડે કે આ કોઈ માલિકીનો માણસ છે, આ કોઈ ગુરુનો આશરો લીધેલો માણસ છે, આને લેવાય નહીં. ગંગાના કિનારે જ્યારે ભક્તિ મહારાણી પોતાના બંને દીકરાને લઈને ગયા ને, ત્યારે રસ્તામાં હરિનામ સંકીર્તન કરતા ગયા. એક એક મિનિટ આપણી માટે કિંમતી છે. એટલે અહીંયા બેઠા પછી પણ મનમાં ભગવાનનું નામ, એટલે આપણું મન બીજે ન જાય. ગોકર્ણ મહારાજ હવારે ઉભા થઈ તુંગભદ્રા નદીને કિનારે જઈ સૂર્યનારાયણને પાણી ચડાવે, અર્ઘ્યદાન કરે છે. અને રોજ હવારે સૂર્યને પાણી ચડાવવું જ જોઈએ. આપણો સનાતન ધર્મ કહે છે 5 દેવોની રોજ પૂજા કરવી. બેનો ભાઈઓ બધા આપણા ઘરમાં 5 દેવોની પૂજા થવી જ જોઈએ. કયા કયા? તો એનો લાભ લેવો જ જોઈએ. એ માતાજી છે, કુળદેવી છે. એટલે કીધું ગણપતિ, શિવ, હરિ, ભાસ્કર, અંબા, સેવામાં રાખો તમે પંચદેવ સર્વદા. આ આપણી ગામડાની સંસ્કૃતિ છે વાલા, આપણી પરંપરા છે, આ આપણી ધરોહર છે. આપણા વડીલો જેને વર્ષોથી પૂજતા છે એને આપણે પૂજવા જ જોઈએ. આપણે તુલસીની પૂજા કરવા વાળા વ્યક્તિઓ છીએ. આપણે પેલા ઝગમગતા ઝાડવાને પૂજા કરવા વાળા વ્યક્તિઓ નથી. લોભ લાલચમાં આવીને ક્યારે પણ આપણે આપણો ધર્મ ન ચૂકીએ વાલા. બાકી તાલ વગરના તહેવારને આપણે ન માનીએ. આજે પાછો તાલ વગરનો તહેવાર, ના તાલ, કોઈ તાલ નહીં. એટલે આપણે તાલ વાળા તહેવારને માનવા વાળા જીવો છીએ વાલા. એટલે આપણે તુલસીને રોજ પૂજા કરવી. બેનો, તુલસીને પાણી ચડાવજો, ઉમરાની પૂજા કરજો, ગાયને ભોજન આપજો, કીડીને કીરિયાળું પૂરજો. આપણો શાસ્ત્ર કહે છે નિત્ય સવારમાં ઉઠીને ગૌરીને પૂજતા, ગાયની પૂજા કરવી. માતા પિતાને તુલસીની વંદના, માતા પિતાને તુલસીની વંદના. સવારમાં ઉઠીને ગાયની સેવા કરીએ, માતા પિતાને વંદન કરીએ, તુલસીને આંગણામાં આપણે પૂજીએ. એટલા માટે આજે તુલસી પૂજનનો દિવસ છે. અને એ તુલસીની સુગંધ આપણા ઘરમાં આવે, સાક્ષાત શ્રી હરિ આવે વાલા. ઓક્સિજન 24 કલાક આપે એવું કોઈ ઝાડ એ તુલસી છે. એનો સ્પર્શ થાય ને તો આ કાયાનું કલ્યાણ થાય. એની સુગંધ આપણા નાકમાં જવી જોઈએ તુલસીની. એમ સૂર્યનારાયણને પાણી ચડાવે ગોકર્ણ મહારાજ અને ભગવાનને પ્રાર્થના કરે કે હે સૂર્યનારાયણ, મારા ભાઈને મુક્તિ મળે એ માટે મને કોઈ જ્ઞાન આપો. શું કરું? સૂર્યનારાયણે એટલું જ કીધું કે ભાગવત કથા કરો. શ્રીમદ ભાગવતાન મુક્તિ સપ્તાહમ વાચનમ કુરુ. શ્રીમદ ભાગવતાન મુક્તિ, 7 દિવસ ભાગવત કથા કરો, 7 દિવસ, અને એનાથી મુક્તિ મળશે. આ સાંભળ્યું એટલે ગોકર્ણ મહારાજ એના જ આંગણામાં 7 દિવસ સુધી ભાગવત કથા કહેવા માટે રાજી થઈ ગયા. બધા જ લોકો કથા સાંભળવા માટે આવ્યા. એમાં ધુંધુકારી પણ પ્રેત સ્વરૂપે આવ્યો, પણ જગ્યા જોઈ નહીં. એટલે ત્યાં બાજુમાં વાંસનું એક ઝાડ હતું ને, એ વાંસમાં આવીને બેઠો. પહેલો દિવસ પૂરો થયો એટલે પેલી ગાંઠ ફૂટી ગઈ. 7 દિવસ પૂરા થયા એટલે 7 ગાંઠ ફૂટી ગઈ. આ વાંસની 7 ગાંઠ વાળો જો આપણે અહીંયા વાંસ મૂકેલો છે, પણ આવતીકાલે પાછા ત્યાં જોવા નહીં જતા કે આ ગાંઠ ફૂટી કે નહીં. એમ હારા મિસ્ત્રીને લાવો તો જ ફૂટે. પાછી ખાલી વાંસ એટલે આપણી અંદર રહેલી વાસનાઓની ગાંઠ, કામ, ક્રોધ, લોભ, મોહ, માયા, મદ, આ બધું જે દૂર થાય, ઈર્ષ્યા, દેખાય, ઈ ગાંઠ તોડવાની વાત છે વાલા. વાંસ એટલે આપણી અંદર રહેલી વાસના, એની ગાંઠ છૂટે. 7 દિવસ સુધી કથા સાંભળી અને ધુંધુકારીને મુક્તિ મળી. દેવતાઓ વિમાન લઈને આવ્યા ને લઈ ગયા. બધા લોકો વિચારવા પડી ગયા કે કથા તો આપણે સાંભળી, પણ આને જ લઈ ગયા, આપણને કોઈ ન લઈ ગયા. વાતે સાચી, આ તો પંક્તિ ભેદ કહેવાય. એટલે ભગવાને તરત કીધું, ભગવાનના પાર્ષદે કીધું તમે સારી રીતે સાંભળો. એને એક જ આસન પર બેસીને કથા સાંભળી. તમે સાંભળશો તમને મુક્તિ મળશે. વળી પાછી કથા થઈ અને વળી પાછા બધા જ ને ભગવાન લઈ જાય છે. ભાવથી સાંભળો તો પરમાત્મા આપણું કામ કરે જ છે.